તો બધા શમશાનમાં રખડવા વાળા છો. રાખ ચોળો અંગ અને શરીરે રાખ ચોળો, આંખ ભાગ ધતુરો સાવો, આવા બધા તમારા વ્યસન. ડાકણ શાકણ ભૂત પ્રેત આ બધા તમારા ભાઈબંધ, અને નીચની સાથે રહો. અને તમે અહીંયા આવ્યા છો તો બળદની માથે અસવારી કરીને આવો. તમારા ઘરમાં ઘોડો નથી તો બળદ માથે બેસીને આવ્યો? બળદ પર ભાર મૂકો, ઘરમાં ન મળે ઘોડો. રાત દહાડો બાવો થઈને ફરતો, ઘરમાં રોતી નારી. બાવા થઈને ફરે, કાંઈ લાવી ન દે, હું કરે ઘરવાળા કાંઈ. તું કે બાવો છે ને રખડા કરે, ઘરમાં રોતી નારી. ભગવાન કૃષ્ણે આવું કીધું. ભગવાન શિવજી ક્રોધ ચડી અને આજ ત્રિપુરારી ભગવાન શંકર કહેવા લાગ્યા. કૃષ્ણ કહે છે કે અલ્યા છોકરીઓની સાચું પીતો, તું તો સૈન્યોની છોકરો કદી માગી લાગીને સાચ પીતો. મરદ થઈ થયો મૈયારી, અને તું પણ મરદ થઈને મૈયારીના કપડાં પહેરીને બધું વેચવા લાગ્યો. અને જગતમાં એવું કહેવાયું કે કાનુડે ચાંચળી પહેરી, બહેનોના તો ત્યાં કપડાં પહેર્યા, અને તું માખણને સાચ વેચવા લાગ્યો. પરનારી શું ક્રીડા કરતો કહેવાનું હોય બિચારી. તું વ્યભિચારી છો, પરનારીની સાથે ક્રીડા કરે, તું વ્યભિચારી છો. ત્યારે ભગવાન કૃષ્ણ શંકર ભગવાનને કહે છે કે ભગવાન તમે સાંભળો. ભગવાન કહે છે હું વ્યભિચારી. કૃષ્ણ કહે છે હું ભલે વ્યભિચારી છું, દરેક ગોપીઓને સાથે રમું છું, મને ભલે હું વ્યભિચારી છું, મને આખા વિશ્વએ ભલે જોયો છે. પણ ભગવાન શિવજીને કે તું એવો સાધુ હતો તો ભીરડીમાં કેમ મોયો? તમે તો એવા સાધુ છો કે ભીરડીમાં કેમ મોયો? વચન આમું સાંભળીને ભગવાન શિવજીને ક્રોધ છે. કડાક લઈને ત્રિશૂળ કાઢ્યું અને કીધું કૃષ્ણ ભગવાને યુદ્ધ કરું, જે થવાનું હોય તે થાય. અને કૃષ્ણે સુદર્શન ચક્ર એકબીજો હામામું ઘસવા લાગ્યા. અને સમગ્ર જગતમાં અગ્નિ પ્રગટ થઈ ગયો. અને પછી તો યુદ્ધ એટલું ભયંકર થયું કે ભગવાન કૃષ્ણના મારથી કોઈને અધમુમાં મારી પાડ્યા, કોઈને જોડીમાં લઈ જાય છે, કોઈ ત્રિશૂળ તંબુર ફરસી નાળ છૂટે, સડસડાટ ગડગડાટ ગાળ આપે અને બહુ ખડખડાટ થાય. અસ્થિ સર્વ માંસની બે પાળ બંધ થાય. એક કોટ માંસની એવી એક નદી આખી, બે કોટ પાળ બંધાઈ ગઈ, વચ્ચે રક્તની નદી સારું થઈ ગઈ. અને પાંડુ રંગના એ હોળી ભંગે તેરી જાત, હસ બસ પાટું કે કર્ણ તોડી સને પાત. આ રોગ માર બહુ દેખી જાદવનો ભાગવા લાગ્યા. અને રોગના વરસાદથી કોઈથી ઊભું ન રહેવાનું. અને રોગના વરસાદથી ભગવાન શ્રી કૃષ્ણને રીસળી તાવને ટોળીને બાંધી એનો મસ્તક કાપવા લાગ્યા. ત્યારે તાવ વાણી બોલ્યો, હે ભગવાન મને રહેવાનું કોઈ ઠામ આપો. તમે અમને પેદા કરી અને ક્યાં મારો ભગવાન? ભગવાન કહે તમે પાપી મૃત્યુ લોકના માનવીઓ, સૌનો પ્રાણ લો છો. ત્યારે તાવ કહે છે કે ઓખાર જે સાંભળશે, ભગવાન હરિકેનું જ્ઞાન જે લેશે, ત્યાં અમે નહીં જઈ મહારાજ, અમે ત્યાં નહીં જઈ. સાંભળો શરણ શરણ. ચૈત્ર માસમાં જે સાંભળે, જે કોઈ ઓખારણ એને સપનાંતરમાં જાશો ને તો ભગવાન તો તમારો મસ્તક કાપી નાખી. ત્યારે તાવ વાણી બોલ્યો, સાંભળો શ્રી જગદીશ. ઓખારણ સાંભળે, મનભાવ કરીને જે એને કીધું તો મારી નાખજો, એમાં નિસંદેહ. તો તાવ કે એક વાર સાંભળે ને વર્ષમાં ન આવું, બે વાર સાંભળે એને જોડ નાસી જાવ, અને 3 વાર જે ઓખાણ સાંભળે તમારું જ્ઞાન એને જન્મમાં કોઈ દિવસ નહીં મળે. આ ઓખાણ જે સાંભળે તેનું ન લે નામ, કોણ તેને સંજો ગયો કૈલા કામ. હવે સુખદેવજી પરીક્ષિતને કહે છે કે 3 ચિત્ર સાંભળો. આખું ઓખાણ છે. આ આખા સુખદેવજી કહે છે કે પરીક્ષિત સાંભળો. તાવે ભાતા ભીડ્યા કૈલાસ કે એવા શસ્ત્ર કાઢ્યા જેનું કોઈ ન પામે પાર. હવે ભગવાન શિવને સાંભળ્યો, એવા લડ્યા. આખી દુનિયામાં હાહાકાર મચી ગયો. અને હવે તો બ્રહ્માજીને કહે છે કે તમે સાંભળો. આ ભગવાન શિવને સાંભળ્યો. આ બંને જણા યુદ્ધ કરે છે અને નારજી આખો ઉત્પાત મચાવો છે. તો તમે જાઓ
અને આ બેને કાંઈક સમજાવો તો આ જગતનું કાંઈક કલ્યાણ થાય. બ્રહ્માજી આવ્યા છે, ભગવાન કૃષ્ણને સામું જોયું, શિવજી સામું જોઈ અને બ્રહ્માજી કહેવા લાગ્યા કે આ બેમાં મારે કોને સમજાવવા, તમારા વિરોધને વેગળો મૂકો અને ભક્તોના કોડ પૂરા કરો. ભગવાન શિવજી તરફ સમાધાન કરી નાખ્યું. શંકર કહે છે કૃષ્ણ તમે ક્યારે આવ્યા ભગવાન? યુદ્ધ પૂરું થઈ ગયું. કૃષ્ણને પૂછે છે તમે ક્યારે આવ્યા ભગવાન? હરિહર બ્રહ્મા ને વિષ્ણુ આ ભગવાન કૃષ્ણ અને શંકર ભગવાન એકબીજાને મળ્યા, એકબીજાને માન આપ્યું. શિવે કૃષ્ણને તાળી મારી અને બોલ્યાનો એક લડવા વાળા તો કોઈ છે, આપણે તો એકના એક. ભગવાન શ્રી કૃષ્ણે ચક્રને પાછું લીધું, શિવજીએ કૃષ્ણને પાછું ખેંચ્યું અને બ્રહ્માજી આવી અને સમાધાન કરાવ્યું અને પૃથ્વીમાં દુઃખ થયું. હવે ત્યારબાદ આ ભગવાન શિવ અને સાંભળ્યો